અમરેલીના બાબરામાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે। બાબરાની મોટા ભાગની નદીઓમાં સતત પાણીની આવક થઈ રહી છે। રિયાણા રોડ ઉપર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થયો છે। આસપાસની 1000 હેક્ટર જમીનને ફાયદો થશે। 10 જેટલા ગામડાઓને શિયાળુ પાક લેવામાં ફાયદો થશે। સતત વરસાદ પડી રહ્યો છે। અમરેલીના બાબરામાં પણ છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે કુદરત જાણે સોળે કળાએ ખીલી હોય તે પ્રકારના દ્રશ્યો, પરંતુ આ સાથે લોકો મુશ્કેલીમાં છે। રિયાણા રોડ ઉપર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થયો છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। આસપાસની 1000 હેક્ટર જમીનને આ પાણીથી ફાયદો થશે। બાબરામાં 10 જેટલા ગામડાઓને શિયાળુ પાક લેવામાં ઘણો ફાયદો થશે। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયેલા છે। દિલીપ, અમરેલીના બાબરામાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, સતત પાણીની આવક થઈ રહી છે। રામપરા ડેમમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ। જી દિલીપ। બાબરામાં છેલ્લા 4 દિવસથી મેઘમહેર થઈ છે। 24 કલાકમાં લગભગ 4 જેટલો વરસાદ વરસવા પામ્યો છે। આ સારા વરસાદથી બાબરા પંથકમાં મોટા ભાગની નદીઓ છે એ ગાંડીતુર બની છે। સતત સારા વરસાદ પડવાને કારણે અહીં જે બાબરાનો રિયાણા રોડ પર આવેલો જે રામપરા ડેમ છે તે ઓવરફ્લો થયો છે। આ ઓવરફ્લો થતા 1000 એકર જમીનને ફાયદો થવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે। રામપરા ડેમનો હાલ વધુ પડતા વરસાદના કારણે નયનરમ્ય નજારો છે ત્યાં સામે આવ્યો છે। જી આભાર તમામ વિગતો માટે। અમદાવાદના બોપલ અને ઘુમામાં વરસાદી પાણી ભરાયા છે। કમલા પાર્ક અને પલક અપાર્ટમેન્ટમાં વરસાદી પાણી ભરાયા। મહાનગરપાલિકાનો વિસ્તાર હોવા છતાં પણ પાણીનું નિરાકરણ નથી થતું। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પંપની વ્યવસ્થા નથી કરવામાં આવી। તો અમદાવાદના કમલા પાર્ક અને પલક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવેશ થયા હોવા છતાં પણ વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। પોષ ગણાતા એવા વિસ્તારોમાં પણ હવે વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘણા બધા લોકોના ઘરોમાં પણ પાણી ભરાય તો નવાઈ નહીં, તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે પંપની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી। આ 48 કલાક થઈ રહ્યા છે। અમે કમ્પ્લેન કરીને થાક્યા છે કોર્પોરેશનમાં બધી જગ્યાએ, પણ કોઈ જાતનો નિવેડો આવતો છે નહીં। એકચ્યુઅલી અમે અમારી તરફથી બી જેટલી ગટરો સાફ કરવાની હતી બધું અમે અમારી તરફથી બધું કહી જવું, પણ તો બી નિવેડો નહીં આવતો। એનું કારણ છે કે આગળ બધી જગ્યાએ ચોકઅપ કરેલું છે। હવે આ કામ અમારું છે નહીં। કોર્પોરેશનમાં ભણ્યા, પંપની વ્યવસ્થા પણ નથી કરતું કોર્પોરેશન કે આ પાણીનું નિકાલ થાય। કોઈ પણ પ્રકારની કોઈ જાતની હેલ્પ હજુ સુધી મળી નથી। કોર્પોરેશનમાં ભર્યું ઘુમા, કોઈ ફાયદો થયો? કઈ જ નહીં। અમારે બીજા બધાને જે થયો, બાકી અમારા પૂજન ફ્લેટ કે આ જે છે અમે સ્પેશિયલી અરજી બી કરેલી છે ને બધું કીધેલું છે, તો બી હાલ સુધીમાં કંઈ જ કરતા કંઈ થયું નથી। અમે બધા સાહેબોને મેસેજ કરેલા છે, ફોન કરેલા છે, બધા કે કરીએ છે પણ કોઈ બી જાતનો નિવેડો આવ્યો છે નહીં। બોપલ ઘુમા અમદાવાદ મહાનગરપાલિકામાં તો ભળ્યું, પરંતુ સુવિધાઓ નથી મળી અને ભારે વરસાદ પડ્યો તેમાં સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। કમલા પાર્ક સોસાયટી કે જે બોપલ ઘુમામાં આવેલી છે તે સોસાયટીની અંદર ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, એટલે કે લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો પડ્યો છે, કારણ કે અહીં વરસાદે વિરામ લીધો છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા જે છે તેના દ્વારા કોઈ પણ પંપ નથી મૂકવામાં આવ્યો કે આ પાણી જે છે તેનું નિરાકરણ આવે, એટલે કે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું। ક્યારની પરિસ્થિતિ આવી છે? 2 દિવસ થયા છે। 2 દિવસ? હા, 2 દિવસ થયા છે પણ કોઈ નથી આવતું અને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। આ પ્રોબ્લેમ છે, બીજું કઈ નહીં। બિલકુલ લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। कब से ऐसी परिस्थिति यहाँ पे? कल की परिस्थिति है, कल कोई नहीं आया। पानी इतने भरा है, आज ही इतने भरा है, कोई आता नहीं है। नगर पालिका वाला आया नहीं। कैसी दिक्कत होती है घर के बाहर जाने में? दिक्कत हो रही है, घर के अंदर पानी भर गया बोलो। બિલકુલ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ઘરની બહાર નીકળવું મુશ્કેલી ભર્યું છે, કારણ કે સોસાયટીની અંદર પાણી ભરી ચૂક્યા છે અને આ પાણીની અંદર લોકો એ બહાર નીકળવું જે છે તે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે, કારણ કે મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારની સુવિધા જે છે તે અહીં નથી પહોંચાડી રહ્યું। અહીં જે વોટર લોગિંગ થયા છે તે પંપ મૂકવામાં નથી આવતા, જેના કારણે પાણીનો નિકાલ થાય, એટલે કે ક્યાંક
અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ભરેલું બોપલ ગુમા તેને પાણી જે છે તેની અંદર ગરકાવ થવું પડ્યું છે, કારણ કે મહાનગરપાલિકા જે છે તેના દ્વારા પાણી નિકાલ થાય તે માટે કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે. તો શહેરના અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. ચાણક્યપુરી વિસ્તારમાં પણ હજુ પાણી નથી ઓસર્યા. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા. વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. ચાણક્યપુરીના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકો હાલાકી. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદમાં નજીવા એવા વરસાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હોય છે. ગઈકાલે સાંબેલાધાર વરસાદ પડ્યો, પરંતુ 24 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ વરસાદી પાણી નથી ઓસર્યા. ચાણક્યપુરી વિસ્તારમાં રસ્તાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરાઈ છે. તો જામનગરમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. રંગમતી નદીમાં પૂર આવતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વિક્ટોરિયા બ્રિજ પાસેના વિસ્તારના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જામનગરમાં સાંબેલાધાર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક બાજુ ગરીબી મારી રહી છે, બીજી બાજુ વરસાદી પાણી ભરાઈ ગયા. અંદર જે માલસામાન છે તે પણ પલળી ગયો છે. લોકોને ખાવાના પણ અત્યારે ફાંફા પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જામનગરથી આ સામે આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જો વાત જામનગર જિલ્લાની શહેરની કરવામાં આવે તો જામનગર જે રજીસાગર ડેમ છે તેમાં 5 ફૂટની સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે. હું આપને દ્રશ્યો બતાવીશ કે આજે રંગમતી અને નાગમતી નદી છે તેમાં હાલ ઘોડાપુર આવ્યું છે. ત્યાંની વાત કરવામાં આવે તો જ્યાં ઘોડાપુર આવતા જે નદીના પોતના નજીકના વિસ્તારો છે તેમાં અનેક ઘરોમાં પાણી ભરાયા છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે જે આ નદીના પટના વિસ્તારો આવેલા છે તેમાં અનેક જગ્યાએ જે ઘરો છે તેમાં ગોઠણસમાં પાણી ભરાયા છે. જે લોકોની ઘર વખરી છે તેને પણ નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા 1500 થી પણ વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ જે હાલત છે તે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જે ઘર છે તેમાં પાણી ભરાતા જ જે સ્થાનિકો છે તેની હાલત કફોડી બની છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે લોકો છે તે હાલ જે તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઘરો છે તેમાં પાણી ભરાતા જ જે લોકો છે તેની હાલત કફોડી બની છે. તેમજ હાલ જામનગર શહેરમાં અલગ અલગ 4 જગ્યાએ જે લોકો ફસાયા છે તેને એરલિફ્ટ કરવામાં આવશે તેવું દિવ્યેશ અકબરી દ્વારા જણાવવામાં આવ્યું છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જે લોકો છે તે ફસાયા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા અત્યાર સુધી 2000 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ને તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ને હાલ કોઈ જાનહાની ન થાય તેને લઈને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. હિરેન પરમાર, વીટીવી ન્યૂઝ, જામનગર. જામનગરમાં ભારે વરસાદની અસર અત્યારે જોવા મળી. શહેરની સોસાયટીઓ બેટમાં ફેરવાઈ. રણજીત સાગર રોડ પાસેની મંગળદીપ સોસાયટી પાણી ભરાઈ ગયા છે. પોલીસે લોકોનું મહા મહેનતે રેસ્ક્યુ કર્યું છે. તો જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે ત્યારે અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ. એક આખું પરિવાર ફસાઈ ગયું હતું. પોલીસ દ્વારા આ તમામ પરિવારના સભ્યોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રણજીત સાગર રોડ પાસેની મંગળદીપ સોસાયટીમાં કેટલાક લોકો ફસાયા હતા. આ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ લોકોને સહી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેઓ તેમનો જરૂરી માલસામાન લઈ અને
શેલ્ટર હોમમાં જવા માટે નીકળ્યા છે. સાથે એક નાની બાળકી પણ જોવા મળી રહી છે. ઘૂંટણસમા પાણીમાં કેટલાય લોકો જામનગરમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં 3 જેટલી સિસ્ટમ એક્ટિવ થઈ અને તેની અસર આપણે છેલ્લા 4 દિવસથી જોઈ રહ્યા છીએ. ત્યારે હવે લોકોના હાલ બેહાલ થયા. સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયેલા છે. હિરેન, રણજીત સાગર રોડ પાસેની મંગલદીપ સોસાયટીમાં પાણી ભરાયા છે. કાકી આખું પરિવાર કે જે ફસાયું હતું, પોલીસ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નાની બાળક, એક વૃદ્ધા પણ તેમની સાથે છે. જી સોનલ, ચોક્કસ જણાવી દઉં કે જે વરસાદ છે તે સતત વરસી રહ્યો છે, જેને લઈને જે જામનગર શહેર છે તેની જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાએ ઘરમાં પાણી ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ એસડીઆરએફ, એનડીઆરએફ અને તેમજ ફાયરની ટીમ જે લોકોને રેસ્ક્યુ કરવા કામે લાગી છે. પરંતુ તેની સાથે સાથે જ જે જામનગર પોલીસ છે તે પણ પાછળ નથી રહી. જામનગર સિટી એના જે પીઆઈ છે નિકુંજ ચાહા દ્વારા એક પરિવાર છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કેળસમા પાણીમાં જઈને આજે આખા પરિવારનું પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલ જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 કલાકથી સતત જામનગરમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. તેને લઈને હજુ પણ જે પરિસ્થિતિ છે તે વણસી શકે છે. જી સોનલ. જી, આભાર તમામ વિગતો માટે. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ફરી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. 28 જેટલા ગામમાં ઉપરવાસનું પાણી ફરી વળ્યું છે. જિલ્લા અને તાલુકામાં વહીવટી તંત્રને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી. કુતિયાણાથી પસવારી, કાંસાબળ, જામરાના ગામના રસ્તા અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સાંભેલાધાર વરસાદ પડ્યો. સંવાદદાતા કેતન ફોનલાઈન પર જોડાયેલા છે. કેતન, પોરબંદરમાં પૂર જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. 28 જેટલા ગામમાં ઉપરવાસનું પાણી ફરી વળ્યું છે. તંત્ર દ્વારા સલાહ સૂચના આપવામાં આવી. જે અત્યારે જે ઘેડ પંથકની પરિસ્થિતિ છે તે ફરી એકવાર નિર્માણ થવા જઈ રહી છે. 1 મહિના પહેલા જે પાણી આવ્યું હતું તે ફરી અત્યારે પાણી આવી રહ્યું છે. ઘેડ પંથકના લોકોને હજી ક્યાંક પાણીમાંથી રાહત નથી મળી. જે ગયે વખતે પાણી આવ્યું હતું તે ધીમી ગતિ આવ્યું હતું. અત્યારે આ વખતે જે પાણી આવ્યું છે તે વ્યાપક પ્રમાણમાં એકી સાથે પાણી આવવાને લઈને ઘેડ પંથકના લોકો ચિંતામાં મુકાયા છે. જિલ્લા વહીવટી તંત્ર એક બાદ એક મિટિંગો કરી રહી છે. દરેકે દરેક સરપંચ, મંત્રી તેમજ આસપાસના વિસ્તારની સામાજિક સંસ્થાઓના સંપર્કમાં રહી અને કેમ લોકોને પાણીમાંથી બચાવી શકાય અને કેમ લોકોને સુરક્ષિત સ્થળે રાખી શકાય તેવી અત્યારે બેઠકો શરૂ કરવામાં આવી છે. પરંતુ કહી શકાય કે ઘેડ પંથકનો જે કોસ્ટલ કેનાલનો પ્રશ્ન છે તે હલ ન થતા અત્યારે પરિસ્થિતિ છે તે ખૂબ જ ગંભીર થવા જઈ રહી છે.